લખતરમાં તાપમાન 44° પાર થતા શહેરની મુખ્ય બજાર સહિત શેરીઓ સુમસામ બની। સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે। તાપમાનનો પારો 44° પાર પહોંચતા લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બની ગયા છે। જેને પગલે બજારો અને શેરીઓ બપોરના સમયે સુમસામ જોવા મળે છે, જેની સાથોસાથ લખતર તાલુકામાં પણ ગરમીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। લખતર શહેરમાં 4° પાર તાપમાન પહોંચતા લખતર શહેરની મુખ્ય બજાર સહિત શેરીઓના મુખ્ય રસ્તાઓ પણ સુમસામ બન્યા હતા, જેના કારણે લોકો ગરમીના બહાર નીકળે છે તેઓ માથે ટોપી, મોઢા પર રૂમાલ અને હાથમાં મોજા પહેરીને બહાર નીકળતા નજરે પડી રહ્યા છે। તો બીજી તરફ હાલમાં મોટાભાગના લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે છેલ્લા 2 દિવસથી ગરમીનું પ્રમાણ વધ્યું છે, તેની સીધી અસર લોકોના જનજીવન પર અને ધંધા રોજગાર પર જોવા મળી રહી છે, જેના કારણે દુકાનદારો પણ ગ્રાહકો તાપના કારણે બજારમાં ખરીદી કરવા ન આવતા હોવાથી આરામ કરતા જોવા મળે છે। બજારમાં બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળે છે। મોડી સાંજે ગરમી ઓછી થતા નગરજનો બાળકો બહાર ફરવા નીકળી પડે છે। મોડી રાત્રિ સુધી સૌ કોઈ ઠંડા પીણા, બરફના ગોળા, શરબત, સોડા પીવાનું અને ગરમીથી છુટકારો મેળવવાના પ્રયાસ કરતા નજરે પડે છે। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।